હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો મિત્રો છેલ્લા 4 થી 5 દિવસથી આપણા વ્લોગ નહોતા આવી રહ્યા. એમનું એક રીઝન છે કે છેલ્લા 4 થી 5 દિવસથી હું થોડોક કામમાં વ્યસ્ત હતો. તો મિત્રો હવે હું ટ્રાય કરીશ કે દર બીજા ત્રીજા દિવસે યુટ્યુબમાં હું વ્લોગ અપલોડ કરી દઉં. આમ જોવા જઈએ તો મિત્રો આજનો જે વિડીયો છે તે વિડીયો મિત્રો વ્લોગ નથી. તો તમે વ્લોગની આશાએ જ આવ્યા હો તો અત્યારથી જ વિડીયો સ્કીપ કરી શકો છો અથવા કન્ટિન્યુ કરી શકો છો. આજના વિડીયોમાં મિત્રો હું તમારી સમક્ષ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે એક્ઝામ લેવાની એ બાબતમાં મારા જે અંગત મંતવ્યો છે જે તમારી સમક્ષ હું રજૂ કરવાનો છું તો તેના વિશે આજનો વિડીયો રહેશે. અને મિત્રો હું તમને જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની બંને એક્ઝામ મેં આપી છે. તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં મારે કેટલા માર્ક છે તે તમને હું આ જ વિડીયોમાં આગળ જણાવીશ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોવાની કોશિશ કરજો. તો સૌપ્રથમ વાત કરીએ પીએસઆઈની એક્ઝામ કુલ 300 માર્કની હતી, જેમાં 200 માર્કના એમસીક્યુ અને 100 માર્કનું લેખિત હતું. 200 માર્કના એમસીક્યુમાં કુલ 2 પાર્ટ હતા, પાર્ટ એ અને પાર્ટ બી. જેમાં પાર્ટ એ 100 માર્કનો હતો, જેની અંદર સબ્જેક્ટ હતા ગણિત અને રીઝનિંગ, અને પાર્ટ બી પણ 100 માર્કનો જ હતો, જેની અંદર જનરલ નોલેજના સબ્જેક્ટ હતા, જેમ કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, એ બધા સબ્જેક્ટ એમાં હતા. મિત્રો પીએસઆઈમાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 40% માર્ક લાવવા ફરજિયાત હતા. જે પણ મિત્રને 40% માર્ક થતા એ મિત્ર ક્વોલિફાય કહેવાતો. આ ક્વોલિફાયના આધારે તે વ્યક્તિ મેરિટમાં આવી જાય એવું નક્કી ના કરી શકાય. અને મિત્રો હવે વાત કરીએ પીએસઆઈનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે. મિત્રો મારા મંતવ્ય મુજબ જે પણ લોકોને 200 માર્કના જે એમસીક્યુ હતા એ એમસીક્યુમાં 170+ માર્ક થતા હોય અને 100 માર્કનું જે લેખિત હતું એ લેખિતમાં 40% માર્ક થતા હોય તો તે મિત્રને પીએસઆઈની એક્ઝામમાં પાસ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ હું જનરલ કેટેગરીની વાત કરી રહ્યો છું. જનરલ કેટેગરીમાં જે પણ મિત્રોને 200 માર્કનું જે એમસીક્યુનું પેપર હતું એ એમસીક્યુના પેપરમાંથી 200 માર્કમાંથી 170+ માર્ક થતા હોય, જેનું રિઝલ્ટ સરકારે ઘોષિત કરી દીધું છે. અને જે લેખિત હતું 100 માર્કનું, આ લેખિતમાં 100માંથી જે પણ મિત્રને 40% માર્ક થતા હોય, એટલે 40%+ માર્ક થતા હોય, એનું રિઝલ્ટ હજી આવવાનું બાકી છે. તો તે મિત્રને પીએસઆઈની એક્ઝામમાં પાસ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ મારા અંગત મંતવ્ય છે. હવે મિત્રો વાત કરીએ પીએસઆઈની એક્ઝામમાં મારે કેટલા માર્ક છે. જે 200 માર્કના એમસીક્યુનું પેપર હતું એનું સરકારે રિઝલ્ટ ઘોષિત કરી દીધું છે. તો એમાં મારે કેટલા માર્ક છે. તો મિત્રો મારે પાર્ટ એની અંદર 80.25 માર્ક છે અને પાર્ટ બીની અંદર 80 માર્ક છે. એમ કરીને કુલ ટોટલ મારે 160.25 માર્ક છે. અને 100 માર્કનું જે લેખિતનું પેપર હતું એનું રિઝલ્ટ આવવાનું હજી મિત્રો બાકી છે. તો મિત્રો એનો કોઈ અંદાજ ના લગાડી શકીએ કે એમાં મારે કેટલા માર્ક આવશે. જો પેપર ચેકર ચા પીને બેઠો હોય તો સારા માર્ક આવી જાય અને ઘરેથી ઝઘડો કરીને આવ્યો હોય તો ઓછા માર્ક આવે. તો મિત્રો હવે જોઈએ કેટલા માર્ક આવે છે. કોન્સ્ટેબલની એક્ઝામની મિત્રો તમને કાલે વાત કરું, કારણ કે અત્યારે સાંજનો સમય છે એટલે મિત્રો વિડીયોમાં થોડું અંધારું આવે છે અને ચાર્જિંગ પણ મોબાઈલમાં પૂરું થઈ ગયું છે. તો મિત્રો કાલે મળીએ. હે ગાઈઝ, નવા દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો પોલીસ કોન્સ્ટેબલની વાત કરતાં પહેલાં આજે નાગપંચમી છે, તો નાગપંચમીની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ. મિત્રો હું અત્યારે અગાશી ઉપર છું. સૌપ્રથમ તો પહેલાં આ લીમડા નીચે બેસીને શાંતિથી પોલીસ કોન્સ્ટેબલ વિશે વાત કરીએ. તો મિત્રો હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની. કોન્સ્ટેબલની એક્ઝામ કુલ 200 માર્કની હતી. એમાં પાર્ટ એ 80 માર્કનો અને પાર્ટ બી 120 માર્કનો હતો. પાર્ટ એ જે 80 માર્કનો હતો એમાં ગુજરાતી કોમ્પ્રિહેન્શન, ગણિત, રીઝનિંગ આ 3 સબ્જેક્ટ સિલેબસમાં હતા. અને પાર્ટ બી જે 120 માર્કનો હતો એમાં જનરલ નોલેજના બધા સબ્જેક્ટ સિલેબસમાં હતા. આ બંને પાર્ટમાં અલગ અલગ 40% માર્ક લાવવા ફરજિયાત હતા, તો જ જે તે વ્યક્તિ એક્ઝામમાં ક્વોલિફાય ગણાતો. મિત્રો તમને ખ્યાલ જ છે કે આ વખતે આ લોકોએ એટલે કે પોલીસ ભરતી બોર્ડે પાર્ટ એની અંદર જે મેથ અને રીઝનિંગ પૂછવાનું હતું એ નોર્મલ કરતાં એણે થોડુંક હાર્ડ પૂછી નાખ્યું હતું. આટલું જ નહીં, પાર્ટ એમાં જે ગુજરાતી કોમ્પ્રિહેન્શન 20 માર્કનું પૂછવાનું હતું, બરાબર, એ 20 માર્કમાં પોલીસ ભરતી બોર્ડે 10 માર્કનું તો બરાબર પૂછ્યું. બાકીના 10 માર્કમાં એમણે ગુજરાતી વ્યાકરણ પૂછી નાખ્યું હતું, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓને પાર્ટ એની અંદર જે 40% માર્ક લાવવાનો ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા જ પૂરો થતો નથી. ખરેખર મિત્રો આ ખોટું જ કહેવાય, પણ સરકારને કોણ સમજાવે. છતાં ઘણી બધી એકેડમીએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે. હવે જોઈએ સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે છે કે પછી સરકાર તરફી એટલે કે પોલીસ ભરતી બોર્ડ તરફી નિર્ણય લે છે. એ તો હવે સમય જ બતાવશે કે શું થાય છે. આપણે તો બસ એટલું જ કહી શકીએ કે ભગવાન પોલીસ ભરતી બોર્ડને એટલી શક્તિ આપે કે તેઓ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે, જેથી કોઈ પણ વિદ્યાર્થી સાથે ખોટો અન્યાય ન થાય. મિત્રો હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે. મારો આ અંગત મંતવ્ય છે મિત્રો. મારા ખ્યાલ મુજબ કેટેગરી વાઇઝ આટલું મેરિટ રહી શકે છે, જેમાં જનરલ કેટેગરીનું 170 માર્ક +-2. ફરીવાર બોલું છું,
જનરલ કેટેગરીનું 117 માર્ક +-2, એસી બીસીનું એટલે કે ઓબીસીનું 115 માર્ક +-2. જનરલ કેટેગરી અને ઓબીસી કરતાં એસસી અને એસટીનું ઘણું નીચું મેરિટ રહેશે. આ મારો અંગત મંતવ્ય છે મિત્રો. પછી તમારો જે મંતવ્ય હોય એ કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આ હું જનરલ મેલની વાત કરું છું. જે પણ મિત્રોને 120+ માર્ક છે તેમને તો સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન. તેઓ કોઈ પણ જાતની ચિંતા છોડી દે અને તેમની એક પોસ્ટ તો પાકી જ છે. પરંતુ જે લોકોને 40% માર્ક ન થતા હોય, એટલે કે પાર્ટ એની અંદર 40% માર્ક ન થતા હોય, તે લોકો સૌપ્રથમ તો કોઈ પણ જાતની ચિંતા છોડી દે અને આગળ શું કરવું એ સમજદારીથી વિચારે. સમજદારીથી વિચારે મતલબ કે જે લોકોની ઉંમર 26 વર્ષથી નીચેની હોય તે લોકો સૌપ્રથમ તો આવતી જે 14,000ની ભરતી આવવાની છે, મારા ખ્યાલ મુજબ ડિસેમ્બરથી જાન્યુઆરી 2026ના ડિસેમ્બરથી જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે. તો આવતી જે 14,000ની ભરતી આવવાની છે તેમાં તન મનથી લાગી જાઓ. અને ધન તો જોઈએ જ તે, કારણ કે ધન હોય તો જ તે બહાર તૈયારી કરવા માટે જઈ શકીએ. એટલે તન મન અને ધનથી લાગી જાઓ મિત્રો. અને જે મિત્રોની ઉંમર 26+ છે અને તેમની ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી હોય તો તેઓ રોજનું 6 થી 7 કલાક રીડિંગ કરવાની ટ્રાય કરે અને બની શકે તો કંઈ બહાર પાર્ટ ટાઈમ જોબ કરવાની ટ્રાય કરે, જેથી પોતાનો ખર્ચો તે પોતે જ ઉપાડી શકે. અને જે લોકોને પાર્ટ એની અંદર 40% માર્ક નથી થતા તે લોકોને આટલું જ કહીશ કે બંદે હે હમ ઉસકે, હમ પે કિસકા જોર, ઉમ્મીદો કે સૂરજ निकले चारों ओर, इरादे है फौलादी, हिम्मती हर कदम, अपने हाथों किस्मत लिखने आज चले है हम. હવે મિત્રો મારે કોન્સ્ટેબલમાં કેટલા માર્ક છે તે જણાવું તો મારે પાર્ટ એની અંદર 38.25 માર્ક છે. ફરીવાર જણાવું છું મિત્રો, મારે પાર્ટ એની અંદર 38.25 માર્ક છે અને પાર્ટ બીની અંદર 75.25 માર્ક છે. એમ કરીને કુલ ટોટલ 113.5 માર્ક મારે છે. હા મિત્રો, હું પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં પાસ છું. એમ કરીને મારે કુલ ટોટલ 113.5 માર્ક થાય છે. પણ હવે જોઈએ મેરિટમાં નામ આવે છે કે નહીં. મારાથી જે સમયે જેવી રીતે મહેનત થતી હતી એ રીતે મેં કરી છે. હવે મેરિટમાં નામ આવે તો પણ ઠીક અને ના આવે તો પણ ઠીક. હરી ઈચ્છા બલવાન. તો મિત્રો અંતમાં બસ આટલું જ કહીશ કે મન કે જીતે જીત હે, મન કે હારે હાર, हार गए जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार असल अधिकार है अपना, अपनों के खातिर करना कुछ आज हमें, अजर अमर कर देना है स्वराज हमें, तू माटी का लाल है कोई कंकड़ या धूल नहीं, तू समय बदल के रख देगा इतिहास लिखेगा भूल नहीं, तू भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है. તો મિત્રો બસ આજ માટે આટલું જ. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.